નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શ્રી દર્શન વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી દર્શન વિદ્યાલય રતનપરના શ્રેષ્ઠ શિક્ષકોના લેક્ચર અમારી યુટ્યુબ ચેનલ દર્શન સ્કૂલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા અભ્યાસ કરીને ઓનલાઈન શિક્ષણનો લાભ મેળવી શકે તે માટે આજે જ સર્વ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તેના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન વિષય પાઠ 8 ગતિ એના વિશે આપણે જોવાના છીએ. આગળના આપણા વિડીયોની અંદર વાત કરી હતી અંતર અને સ્થાનાંતર ઉદાહરણ દ્વારા સમજૂતી. હવે કેટલાક પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ મેળવીએ. બોર્ડ પર પ્રશ્નો લખેલા છે. પહેલો પ્રશ્ન છે કે સ્થાનાંતર માટે નીચેનામાંથી શું સાચું છે અને શું ખોટું છે? તો એના બે પોઈન્ટ આપેલા છે. તે શૂન્ય હોઈ શકે નહીં, જો હોય તો કેવી રીતે, તેનું મૂલ્ય વસ્તુ દ્વારા કપાયેલા કરતાં વધુ હોય છે કે નથી હોતું. તો જવાબ એક જોઈએ. પેલું વિધાન જે રહ્યું એ ખોટું છે, કારણ કે આપણે આગળના ઉદાહરણમાં જોઈ ગયા સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. એટલે પેલું વિધાન જે રહ્યું એ ખોટું છે. જવાબ પહેલો, એમાં પહેલું તે શૂન્ય હોઈ શકે નહીં, તો ખોટું છે. ખોટું. શું કારણ? તો કે તે શૂન્ય હોઈ શકે છે. સ્થાનાંતર શૂન્ય પણ આવી શકે. આગળના ઉદાહરણની અંદર આપણે વાત કરી, બરોબર છે. પછી બીજું છે કે તેનું મૂલ્ય વસ્તુ દ્વારા કપાયેલ અંતર કરતાં વધુ હોય છે. તો એની અંદર દરેક ઉદાહરણની અંદર જોયું કાં તો સમાન હોય કાં તો એની કરતાં શું હોય, ઓછું હોય. મતલબ કે આ વિધાન જે રહ્યું ત્યાં શું પડે છે, ખોટું પડે છે. એટલે કે બીજું, તેનું મૂલ્ય વસ્તુ દ્વારા કપાયેલ અંતર કરતાં વધુ હોય છે. તો આ વિધાન કેવું છે, ખોટું. તેનું મૂલ્ય વસ્તુ દ્વારા કપાયેલા અંતર જેટલું અથવા તેનાથી ઓછું હોય છે. એનું મૂલ્ય કેવું હોય? કાં તો જેટલું અંતર કપાયેલું હોય એટલું સ્થાનાંતર હોય, અથવા એની કરતાં એ મૂલ્ય કેવું આવશે, ઓછું આવશે. પણ એના જેટલું તો એ જોવા મળશે નહીં. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, કોઈ વસ્તુ દ્વારા કંઈક અંતર કપાય છે, શું તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે? જો હા, તો ઉદાહરણ સહિત એનો જવાબ લખો. તો કે એનો જવાબ આવશે બીજાનો હા, સ્થાનાંતર શૂન્ય હોઈ શકે છે. જવાબ બે, હા, પદાર્થનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે
છે. કેવી રીતે? તો કે એક ઉદાહરણ છે કે ઉદાહરણ દ્વારા સમજીએ તો કે જ્યારે કોઈ પદાર્થ પ્રારંભિક સ્થાનથી અંતર કાપવાની શરૂઆત કરે ને વળી પાછો એ અંતિમ સ્થાન જે એનું પ્રારંભિક સ્થાન હોય ત્યારે એનું સ્થાનાંતર શૂન્ય હોય છે. જ્યારે અહીંયા લખીએ જ્યારે પદાર્થનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ હોય ત્યારે પદાર્થનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે છે. એક ઉદાહરણ લેવું એ ઉદાહરણ જોઈએ. હવે કોઈ એક દોડવીર વર્તુળાકાર માર્ગ પર બિંદુ A થી દોડવાનું શરૂ કરે છે અને બિંદુ A પર પૂર્ણ કરે છે તો તેનું સ્થાનાંતર શૂન્ય થાય. કેવી રીતે? એક વર્તુળાકાર માર્ગ છે. ઓકે, હવે આ જે છે બિંદુ A છે અને અહીંયા બિંદુ B. હવે અહીંથી દોડવાની શરૂઆત કરે એ ગમે તે બાજુ, જમણી બાજુ, ડાબી બાજુ, અહીંથી દોડવાની શરૂઆત કરે વર્તુળાકાર માર્ગ ઉપર દોડતો જાય અને વળી પાછો હતો ત્યાંથી ત્યાં આવે તો આ પરિસ્થિતિ અંદર સ્થાનાંતર કેવું થશે? શૂન્ય. શરૂઆતેથી કઈ રીતે પહોંચ્યો તો એનું અંતિમ સ્થાન છે પણ શૂન્ય હશે, એટલે કે એનું સ્થાનાંતર શૂન્ય બનશે. જવાબ નંબર 2. ત્યારબાદ જવાબ ત્રીજો જોઈએ. એક ખેડૂત 10 મીટર લંબાઈના ચોરસ ખેતરની ધારે 10 મીટર લંબાઈનું ચોરસ ખેતર, એટલે કે આવું ખેતર છે ચોરસ. નામ આપી દઈએ A, B, C અને D. આ પ્રકારનું ચોરસ ખેતર છે. એની લંબાઈ કેટલી છે? 10 મીટર. અહીંયા 10, અહીંયા 10, અહીંયા 10 અને અહીંયા 10. જો એક ખેડૂત 10 મીટર લંબાઈના ચોરસ ખેતરની ધારે, એટલે કે આ જે ધાર જે રહી ત્યાં શું કરે છે? 40 સેકન્ડમાં એક ચક્ર પૂર્ણ કરે છે. એટલે કે આખું A થી શરૂઆત કરે, B એ પહોંચે, C એ પહોંચે, D એ પહોંચે, A એ પહોંચે, ત્યારે એનું એક ચક્ર જે રહ્યું એ પૂરું થાય છે. 2 મિનિટ અને 20 સેકન્ડની અંદર આ ખેડૂત પ્રારંભિક સ્થાનથી કેટલું સ્થાનાંતર કર્યું હશે? તો આની અંદર આપણે પહેલા કાપેલું અંતર શોધીએ. અંતર બરાબર હવે પેલા એક ચક્ર જે રહ્યું એ એક ચક્ર શોધીએ કે A થી શરૂઆત કરી, B, C, D અને A પહોંચ્યો ત્યારે એને કેટલું અંતર કાપ્યું? તો આપણે આગળ ધોરણમાં જોઈ ગયા છે ચોરસની પરિમિતિ આવે. અંતર બરાબર ચોરસની પરિમિતિ. હવે ચોરસની પરિમિતિનું સૂત્ર છે 4 ગુણ્યા લંબાઈ, એટલે 4 ગુણ્યા 10 મીટર કેટલા આવશે? 40 મીટર.
એક ચક્ર પૂર્ણ કર્યું, એક ચક્ર તો એને કેટલી સેકન્ડ થઈ ગઈ? 40 સેકન્ડમાં એક ચક્ર પૂરું કર્યું. એટલે અહીંયા લખી શકીએ કે એક ચક્ર પૂર્ણ કરવા માટે એક ચક્ર પૂર્ણ કરવા માટે એને કેટલા મીટર અંતર જે રહ્યું એ કાપ્યું હશે? એક ચક્ર પૂર્ણ કરવા માટે 40 મીટર અને 40 સેકન્ડ જેટલો સમય લાગે. અહીંયા કીધું છે એક ચક્ર એ પૂરું કર્યું કઈ 40 સેકન્ડની અંદર. આપણને કીધું છે તમે લખ્યું એક ચક્ર પૂર્ણ કરવા માટે એને કેટલા મીટર અંતર કાપ્યું હોય? 40 મીટર અને સમય કેટલો થયો હોય? 40 સેકન્ડ. હવે એનાથી આગળ 2 મિનિટ અને આપણને કીધું હવે આપણે આ શોધવું પડે 2 મિનિટ અને 20 સેકન્ડ. તો 2 મિનિટ અને 20 સેકન્ડ એટલે કેટલી સેકન્ડ થાય? 1 મિનિટ એટલે 60 સેકન્ડ થાય. વળી પાછી બીજી 1 મિનિટ એટલે 60, 120 અને બીજી 20 મિનિટ એટલે 140 સેકન્ડ થાય. 140 સેકન્ડમાં આપણે અહીંયા ત્રી રાશિ મૂકીએ કે 40 સેકન્ડમાં 40 મીટર અંતર કાપે. 40 સેકન્ડ અને કપાયેલું અંતર 40 મીટર છે. તો કેટલી સેકન્ડ છે? 140 સેકન્ડ થાય તો એને કેટલું અંતર કાપ્યું? કારણ કે અહીંયા આટલા મિનિટ સુધી દોર્યો છે 2 મિનિટ 20 સેકન્ડ સુધી, બરોબર છે? 140 એને ગુણ્યા 40 છેદમાં 40, 40 ગયા એટલે જવાબ આવ્યો 140 મીટર. એટલે કે 140 સેકન્ડની અંદર એને કેટલું અંતર કાપ્યું હોય? 140 મીટર જેટલું અંતર એને કાપ્યું. હવે હજી પણ એક ત્રીજી રાશિ કે કેટલા ચક્કર પૂરા કર્યા? તો એક ચક્ર જે રહ્યું એ 40 મીટરની અંદર પૂરું કરે, બરોબર છે? ત્રી રાશિ જે રહી એ હવે ત્રી રાશિ મૂકીએ તો 40 મીટર એમાં એક ચક્ર પૂરું કરે. અંતર 40 મીટરની અંદર એક ચક્ર પૂરું કરે તો એને 2 મિનિટ અને 20 સેકન્ડની અંદર કેટલું અંતર કાપ્યું છે? 140 મીટર માં એને કેટલા ચક્ર લાગે? 140 ગુણ્યા 1/40, 0 ગયા 0 ગયા 14 ભાગ્યા 4 કરો. 14 ભાગ્યા 4 કરીને 12, 2.0, 4 ગુણ્યા 20, 3.5 ચક્ર. કેટલા ચક્રો પૂરા કરશે? 2 મિનિટ 20 સેકન્ડમાં એ કેટલા ચક્ર પૂરા કરશે? 3.5 ચક્ર પૂરા કરશે. એટલે ગણીએ A થી B, C, D, E આ એક ચક્ર, બરોબર છે? જ્યાંથી શરૂઆત કરે એટલે બીજું ચક્ર, વળી પાછી શરૂઆત કરે એટલે ત્રીજું ચક્ર, વળી પાછું અડધે સુધી જાય એટલે અહીંયા C સુધી જાય. અહીંથી શરૂઆત કરે એટલે 1 અને આ 2, 4 બાજુ છે તો 2 બાજુ સુધી એટલે અહીંયા સુધી C સુધી જાય. એટલે A થી C સુધીનું શું થયું? સ્થાનાંતર થયું.
સાડા 3 ચક્ર પૂરા કર્યા એટલે A થી C સુધીનું સ્થાનાંતર થાય. ખેડૂતનું સ્થાનાંતર AC થાય. તો અહીંયા ત્રિકોણ બની ગયો, કાટખૂણો ત્રિકોણ. અહીંયા કાટખૂણો બની ગયો. વચ્ચે આજે ઉત્તર પિથાગોરસની કર્ણ, પાયો, વેગ. તો પાયથાગોરસના પ્રમેય મુજબ તમે શીખી ગયા. હવે પાયથાગોરસનો પ્રમેય જે રહ્યો એના ઉપરથી આપણે હવે જોઈએ. પાયથાગોરસના પ્રમેય મુજબ પાયથાગોરસના પ્રમેય મુજબ તો પાયથાગોરસનો પ્રમેય જે રહ્યો શું કે છે કે કર્ણનો વર્ગ AC સ્ક્વેર બરાબર બાજુનો વર્ગ, બાજુ ગુણ્યા વેગ અથવા પાયો ગુણ્યા વેગ, AB સ્ક્વેર BC સ્ક્વેર, AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. AC આપણને આપેલા નથી, AC આપણે શોધવાના છે આખું અંતર. તો AB જે રહ્યું એ કેટલું છે 10 નો વર્ગ વત્તા 10 નો વર્ગ. હવે 10 નો વર્ગ અને 10 નો વર્ગ એટલે કેટલા થશે? 10 નો વર્ગ કરો તો 100 પ્લસ 100. 2 નો વર્ગ કરો એટલે 100 થશે. પછી 2 કે 2 નો સરવાળો કરો 100 ને 100 કેટલા થાય? 200. અહીં લખો AC સ્ક્વેર. AC સ્ક્વેર બરાબર 200 આવ્યા. હવે બરાબરની ડાબી બાજુ વર્ગ છે. આ વર્ગ કાઢવો હોય તો મારે સામેની સંખ્યા છે એ વર્ગમૂળમાં લેવી પડે. જો મારે વર્ગ કાઢવો હોય તો સામેની સંખ્યા શેમાં લેવી પડે? વર્ગમૂળની અંદર લેવી પડે. એટલે હું અહીંયા વર્ગ કાઢી નાખીશ અને અહીંયા શું કરી નાખીશ? વર્ગમૂળ. એટલે AC બરાબર વર્ગમૂળમાં 200. ઓકે, અહીંયા લખીએ એને બરાબર. હવે આ સીધો પોઈન્ટ જે જોઈએ ઉપર લઈ લો 200. AC બરાબર 200. 200 ના હું ભાગ પાડી દઉં 100 ગુણ્યા 2. કારણ કે 200 નું વર્ગમૂળ નીકળતું નથી, તો જેનું વર્ગમૂળ નીકળતું હોય એવી રીતે એના ભાગ પાડવાના. 100 તો 100 નું વર્ગમૂળ નીકળી જાય તો 100 નું વર્ગમૂળ કેટલું નીકળે છે? 10. વર્ગમૂળની અંદર 2 એટલે AC બરાબર કેટલા આવશે? 10 વર્ગમૂળમાં 2 મીટર. ખેડૂતનું સ્થાનાંતર જે રહ્યું એ કેટલું આવશે? અહીં લખીએ ખેડૂતનું સ્થાનાંતર. ખેડૂતનું સ્થાનાંતર 10 વર્ગમૂળમાં 2 આવશે. ચલાવો. જો ફરી વખત દાખલો જુઓ કે એક ખેડૂત 10 મીટર લંબાઈના ચોરસ ખેતરની ધારે, એટલે કે પેલા ખેતર દોરેલું ચોરસ, નામ આપી દે A B C અને D. પછી શું કર્યું તો કે 40 સેકન્ડમાં એક ચક્ર પૂરું કરે છે. તો પેલા તો જે આપણને ખેતર આપેલું છે એમાં એને શું કીધું? એક ચક્ર પૂરું કરે છે. એક ચક્ર એટલે એની શરૂઆત થાય A B C અને D. આટલું ચક્ર પૂરું કર્યું અને એની લંબાઈ આપેલી છે 10 મીટર. 10 10 10 ને 10. તો મારે અંતર શોધવું હોય એથી ધારે માયનો જતો હોય તો મારે શું લેવું પડે? ચોરસની પરિમિતિ. એટલે મેં ચોરસની પરિમિતિ લીધી 4 ગુણ્યા લંબાઈ, 4 ગુણ્યા લંબાઈ એટલે કે 10 મીટર ને 40 મીટર. કેટલી સેકન્ડમાં પૂરું કર્યું? 40 સેકન્ડમાં.
એટલે મેં લખ્યું એક ચક્ર પૂર્ણ કરવા માટે 40 મીટર અને 40 સેકન્ડ સમય લાગે. મતલબ કે 40 મીટર અંતર જે રહ્યું એ કેટલી સેકન્ડમાં પૂરું કર્યું છે? 40 સેકન્ડમાં. હવે તો કે આપણને એક મિનિટ આપી છે કે 2 મિનિટ અને 20 સેકન્ડ માં આ ખેડૂત કેટલું સ્થાનાંતર કરે. તો 2 મિનિટ અને 20 સેકન્ડમાં પેલા તો એને કેટલું અંતર કાપ્યું એ શોધવું પડે. તો ત્રિરાશિ મૂકી મેં 40 સેકન્ડની અંદર 40 મીટર અંતર કાપે તો 2 મિનિટ અને 20 સેકન્ડ એટલે કે 140 સેકન્ડમાં એ કેટલું અંતર કાપશે? એટલે 140 ગુણ્યા 40 સિગ્મા 40 છેદ ઉડાડ્યો એટલે જવાબ આવશે 140 મીટર. એને આટલી મિનિટમાં કેટલું અંતર કાપ્યું હોય? 140 મીટરનું અંતર કાપ્યું હોય. હવે 140 મીટરમાં આપણે એમના તો કંઈ કરી નથી શકતા, તો એના કેટલા ચક્કર ત્યાં શોધવા પડે. તો મેં લખ્યું અંતર. આપણને કીધું છે કે 40 સેકન્ડમાં એક ચક્ર, કે એક ચક્ર જે રહ્યું એને 40 મીટર થઈ ગયું અંતર કાપતા. તો કે અંતર 40 મીટરની અંદર એક ચક્ર પૂરું કરે તો 140 મીટરની અંદર કેટલા ચક્ર પૂરા કરશે? 40 ગુણ્યા 1 છેદમાં 40 0 0 ગયા 14 ભાગ્યા 4 કરો 3.5 ચક્કર થયા. એટલે 3.5 ચક્કર મેં અહીં દોર્યા. અહીંથી શરૂઆત કરી 1 આ 1, અહીંથી શરૂઆત કરો 2 અને આ 3, પછી 3 પૂરા કરીને વળી પાછું અડધી અટકી ગયો એટલે A B અને C અહીંયા અટકી ગયું. બરોબર છે. તો 3.5 ચક્કર થયા. તો A થી C એ પહોંચ્યો એટલે અહીંથી અહીં સુધીનું એનું શું થયું? એનું સ્થાનાંતર થાય. એટલે ખેડૂતનું સ્થાનાંતર છે એ AC થાય. હવે AC તો આપણને આ નથી, તો આપણને ખબર છે કે પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે AC છે એ શોધી શકીએ. તો પાયથાગોરસનો પ્રમેય કહે છે AC સ્ક્વેર કર્ણનો વર્ગ બરાબર પાયો ગુણ્યા 2. AC સ્ક્વેર is equal to AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. આ તમને ખબર જ છે. AB આપેલા છે 10, BC આપેલા છે 10, 10 નો વર્ગ 10 નો વર્ગ 10 નો વર્ગ 100, 10 નો વર્ગ 100, 100 અને 100 200. AC સ્ક્વેર is equal to 200. AC હવે અહીંયા વર્ગ છે ડાબી બાજુ. હવે વર્ગ મારે કાઢવો હોય તો સામેની જે સંખ્યા છે એને મારે વર્ગમૂળમાં લેવી પડે. એટલે મેં AC બરાબર વર્ગમૂળમાં 200 લીધા. હવે 200 નું વર્ગમૂળ નીકળતું નથી તો હું 200 ના એવા બે ભાગ પાડીશ કે જેનું વર્ગમૂળ નીકળતું હોય. એટલે મેં લીધા વર્ગમૂળની અંદર 100 ગુણ્યા 2. 100 નું વર્ગમૂળ નીકળી જાય. 100 નું વર્ગમૂળ નીકળે 10 એટલે 10 બાદ અને 2 વર્ગમૂળમાં ખેડૂતનું જે સ્થાનાંતર જે રહ્યું એ કેટલું થશે કે 10 વર્ગમૂળની અંદર 2. આ રીતે એનું સ્થાનાંતર જે રહ્યું એ સ્થાનાંતર આપણને મળશે. ત્યારબાદ આગળ વાત કરીએ કે તમે સ્કૂટર, મોટર ગાડી એનેથી પરિચિત છો, બસથી પરિચિત છો. ખાસ કરીને ટુ વ્હીલર એટલે કે સ્કૂટર જે રહ્યું એ લગભગ મોટા ભાગના જે વિદ્યાર્થીઓ છે એના ઘરે હશે. તો જે ગાડી કે સ્કૂટર હોય તો ગાડી કે સ્કૂટરમાં અથવા તો બાઇકમાં 2 મીટર આવે. એક છે એ ઓડોમીટર આવે અને એક છે એ સ્પીડોમીટર આવે. ગાડી હોય તો એની અંદર ઓડોમીટર અને સ્પીડોમીટર છે એ અલગ દેખાતા હોય. સ્કૂટર જે હોય એની અંદર ઓડોમીટર અને સ્પીડોમીટર બંને એક જ મીટરની અંદર જોવા મળશે. ઓડોમીટર કોને કહેવાય એની વ્યાખ્યા
ઓડોમીટર અને સ્પીડોમીટર. તો ઓડોમીટર વાહને કાપેલું અંતર, વાહને કાપેલું અંતર દર્શાવતા મીટરને ઓડોમીટર કહે છે. સ્પીડોમીટર ઉદાહરણ દ્વારા સમજશું. પેલા એને વ્યાખ્યા આપી લે. વાહન કેટલી સ્પીડે ગતિ કરે છે તે દર્શાવતા મીટરને સ્પીડોમીટર કહેવામાં આવે છે. બધાએ સ્કૂટર તો જોયું હશે. સ્કૂટર જે છે એની અંદર એના નીચે નંબર હોય 3, 9, 4, 3, 2. અહીંયા લાલ રંગના હોય 7, 4, 3 એ રીતે નંબરિંગ એરિયા એ જેમ સ્કૂટર ચાલતું જાય એની આગળ વધતા જાય. કંઈક આ પ્રકારનું મીટર આવે. ત્યારબાદ અહીંયા 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110 અને 120 મીટર સુધીનું અંતર જે રહ્યું એની અંદર સડક હોય, પછી એક કાંટો હોય અને લખેલું હોય કિમી પ્રતિ કલાક બાઇકમાં. તો આ જે નંબરિંગ દર્શાવે છે એ શું દર્શાવે છે? ઓડોમીટર. અને આ જે કાંટા દ્વારા કેટલી સ્પીડે વાહન ચાલે છે એ શું દર્શાવે છે? સ્પીડોમીટર. જો 40 ની સ્પીડે બાઇક ચાલતું હોય તો 40 કિમી પ્રતિ કલાક કહેવાય. ધ્યાનથી તમે જોજો. ના જોયું હોય બાઇક તો તમે હકાવી દેશે, પણ જો ન જોયું હોય તો એ મીટર છે એ જોઈ લેજો બાઇકની અંદર. એક છે એ પેટ્રોલના કાંટાનું મીટર આવે અને એક છે ઓડોમીટર અને સ્પીડોમીટર બંને ભેગું આવે. હવે આ જે ઓડોમીટર જે રહ્યું એને કેટલું અંતર કાપ્યું એ તમને માપતા લગભગ આવડતું જ હશે. દાખલા તરીકે 39432 ના અંક ઓડોમીટરની અંદર દર્શાવેલા છે. હવે તમે અહીંથી ચોટીલા જાઓ છો તો ચોટીલા જતા એ અંક જે રહ્યા એ કેટલા થાય છે? 39492 ચોટીલા પહોંચતા. ચોટીલા પહોંચતા વાહનનું ઓડોમીટર જોયું તો અંકો મેં જોયા 39432 અને હું ચોટીલા પહોંચ્યો તો અંકો જે રહ્યા એ 39492. તો બેની અંદર કેટલા કિલોમીટર આપણે ચાલ્યા એ જો જોવું હોય તો મોટામાંથી નાની બાદ મતલબ કે 39492 ઓછા શરૂઆતના આપણને અંક યાદ હોવા જોઈએ 39432. આ બધી તો 0 જ આવશે. 0 6 કેટલા કિલોમીટર આપણે અંતર કાપ્યું? 60 કિલોમીટર આપણે અંતર કાપ્યું. એટલે આ રીતે ઓડોમીટર જે છે એ ઓડોમીટરની મદદથી આપણે કેટલું અંતર કાપ્યું એ જાણી શકીએ. અને સ્પીડોમીટરની મદદથી આપણે કેટલી સ્પીડે આપણું વાહન ગતિ કરે છે એ આપણે જોઈ શકીએ છીએ. તો આ રીતે ઓડોમીટર અને સ્પીડોમીટર જે છે એની માહિતી આપણે મેળવી શકીએ. ત્યારબાદ હવે આપણે આગળ વાત કરશું નેક્સ્ટ વિડિયોની અંદર
નિયમિત ગતિ અને અનિયમિત ગતિ એના ઉદાહરણની વાત અને એની ઝડપની વાત જે રહી એ આપણે હવે પછીના વિડિયોની અંદર કરશું. પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 3 માં એકનો જવાબ, બીજાનો, ત્રીજાનો જે જવાબ છે ત્યાં મેં બોર્ડ પર લખેલા છે. તો આશા રાખું કે તમને આજે વિડિયોની અંદર સમજાયું એ વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. હવે આપણે પાઠ સમજ્યા બાદ હોમવર્ક પણ લેવું પડે તો HW ની અંદર આપણે લખશું જે મેં પ્રશ્નો અત્યારે સોલ્વ કર્યા, ત્રણ પ્રશ્નો બોર્ડમાં લખેલા પ્રશ્નો અને જવાબ લખો. જો એકદમ સહેલું હોમવર્ક છે, બોર્ડ વર્ક ટૂંકમાં કરવાનું થાય તો એની અંદર મેં 3 પ્રશ્નો લખ્યા, પહેલો, બીજો અને ત્રીજો. તમે કીધું બોર્ડમાં લખેલા પ્રશ્નો એટલે પહેલા તે પ્રશ્નો જે રહ્યા એ પ્રશ્નો લખવાના છે અને એના જવાબ લખવાના છે. આ રીતે સીધા પ્રશ્ન લખો અને પછી જવાબ લખો, તો એક પ્રશ્ન લખતા જાઓ અને એક જવાબ લખતા જાઓ. પહેલો જવાબ છે, પછી આ બીજો જવાબ છે આની સુધીનો, પછી અહીંથી ત્રીજો જવાબ લખાય છે, જે અહીંયા સુધી ખેડૂતનું સ્થાનાંક ત્યાં સુધીનો જવાબ આવશે. બસ. અસ્તુ. જય ભારત.